મિત્રો, હું હર્ષાબેન કટકિયા. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. કાલે આપણે એક સરસ મજાની વાનગી બનાવીશું. એને માટે આપણે મસ્ત કૂણા કૂણા વટાણા લીધા હતા. જો એમાં દાણાય કૂણા નીકળ્યા, સાવ પચ્ચા. અને આ એના ફોતરા છે ને એકદમ કૂણા અને લીલા, આમાં જરાય ફોલ છાતરી કાંઈ નથી. જો અવાજ ન આવે એટલા સરસ છે. અને આવા બધાય હોય ને કુચ્ચા ને છાયલું ને એ બધું આપણે આવી નસું ને બધું એમાંથી કાઢી નાખ્યું છે. આપણે જોઈ શકો છો. આવા ગઈઢા વટાણાના છોતરા લેવાના નથી, એકદમ કૂણા લેવાના છે. આ બધા આપણે કાઢી નાખ્યા. જો એની નસું ને એવું બધું આ નથી લેવાનું. પણ તમે કોઈ દી પછી આ જોયા પછી આવા કૂણા નાખી નહીં દો, એની મસ્ત અસલ વાનગી બને છે. આપણે બનાવશું હો. હાલો હવે આપણે છે ને ચણાનો લોટ થોડો મિક્સ કરશું, થોડો પાણીમાં થોડોક નાખીશું. ચોખાનો જાડો લોટ 2 ચમચી, એટલે મસ્ત બને. હવે આપણે એમાં નાખીશું આદુ, લસણ ને મરચાંની પેસ્ટ, મસ્ત 1.5 ચમચી. અને 1 ચમચી નાખીશું ડુંગળીની પેસ્ટ. જોઈ શકો છો, 1 ડુંગળીની પેસ્ટ. પછી થોડીક નાખીશું અંદર ખાંડ. હવે સ્વાદ અનુસાર નાખીશું નમક. હવે નાખીશું આપણે થોડીક એવી હિંગ અને લાલ મરચું પાવડર થોડો એવો. હવે નાખીશું અંદર ગરમ મસાલો. હવે નાખીશું હળદર પાવડર. હવે નાખીશું ધાણા જીરું પાવડર. હવે આપણે છે ને થોડાક એવા અજમા નાખીશું ક્રશ કરીને. આપ જોઈ શકો છો, ચોરી નાખવાના એટલે ફ્લેવર સરસ આવે. આપણે આ નાખી દીધું. હવે આપણે આને લોટ બાંધવાનો. આપણે અંદર થોડીક એવી જ કોથમીર નાખવાની છે. અને હવે આપણે લીંબુ નીચવશું અંદર અડધું. અને આપણે ફૂલ હાચીના નાખવાના નથી, અડધું ફાડું લીંબુ નીચી નાખી. હવે આપણે લોટ બાંધીશું. જો આ જોઈ શકો છો, જોઈએ એટલું પાણી નાખી. જો આપણો લોટ છે ને બંધાઈ ગયો છે મસ્તીનો. હવે આપણે જોશે ને એવો પાતળો થોડોક કરવો હોય છે, કરશું ન કરવો જ રાખો. આપ જોઈ શકો છો, મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ગેસ ઓન કરીશું. એની માથે તેલ મૂકીશું ગરમ થવા. આપણે અંદર હવે તેલ નાખવાનું છે. તો હાલો મિત્રો, હવે આપણે આના પકોડા પાડીશું મસ્ત. આ ભારી તો તમે પણ આ છોકરા આવે નહીં નાખી દો. બહુ મસ્ત બને છે. એક દી મેં પહેલાં ઘરે ખાવા માટે બનાવ્યા, જોયા અને એટલા સરસ લાગ્યા ને મેં કીધું નહીં, હવે તો મારે વિડીયો બનાવવો જ છે. તો જો આપણા પકોડા તૈયાર થઈ ગયા. તો આપણે આને આકરા શેકવાના છે, થોડા તળવાના છે, કડકડિયા મસ્તીના. બહુ સરસ થાય સ્વાદમાં. તો આપણો જો આ કાણો થઈ ગયો સસલ કડકડિયા જેવો લાલ મસ્તીનો. હવે આપણે આને બહાર કાઢી લેશું અને બીજો નાખીશું.
જો આપણો બીજોય મરચા જેવો ઘાણો તૈયાર થઈ ગયો છે, બહુ મસ્તીનો. અને આની અંદર બધો મસાલો નાખ્યો છે ને તો એટલી સરસ સ્મેલ આવે છે. અને આ કડકડિયા બહુ મસ્ત લાગે ખાવામાં. જો આપણા આ મસ્ત પકોડા તૈયાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો, કડકડિયા બહુ સ્વાદમાં મસ્ત બને છે. અમે એકવાર છે મહેમાન આવ્યા ને તોય બનાવ્યા હતા, બધાને બહુ જ ભાવ્યા. હવે આપણે આની માથે નાખીશું થોડોક સંચર પાવડર, એટલે ખાવામાં એકદમ એટલો મસ્ત લાગે ને. સંચર પાવડર નાખીશું, થોડોક મરચું પાવડર ઉપર છાંટીશું. આપ જોઈ શકો છો. અને હવે આપણે એની માથે ધાણા ભાજી થોડીક આમ પોતે નાખીશું ખાવામાં, આમાં ડેકોરેશન માટે. અને હવે આપણે એમાં ચટણી મૂકી દઈશું. ચટણી એક વાટકો બનાવી છે. અને આપણે જોઈ શકો છો મારા પકોડા તૈયાર છે. આવી જાઓ ઉના જમવા. અને જો મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. આવજો, બાય બાય.